એવી વ્યક્તિને મેન્ડેટ આપી દેવામાં આવ્યું છે જે અપક્ષમાંથી આવેલ છે અને પોતે સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ મહિલા તરીકે કાર્યરત નથી, પક્ષ માટે જેણે કશું જ કામ કર્યું નથી, અપક્ષમાંથી જીતેલા છે ગઈ વખતે અને આ વખતે એમને ભાજપનું મેન્ડેટ આપી દેવામાં આવેલ છે. તો આ બાબતનું મને ઘણું દુઃખ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થયા બાદ ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે. એવામાં ભાજપ દ્વારા મેન્ડેટ પણ આપી દેવામાં આવ્યા છે. ત્યારે ખેડા તથા આણંદ જિલ્લામાં કેટલાક ભાજપના નેતાઓને ટિકિટ ન મળતા તેઓએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. આજે આ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હેતાલી શાહ. સૌપ્રથમ તો મિત્રો, આપ વિડીયો તો જુઓ છો, પરંતુ વિડીયોને લાઇક નથી કરતા, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. એટલે તો સૌપ્રથમ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. સાથે જ બેલ આઇકોનને જરૂર પ્રેસ કરો કે જેથી તમામ અપડેટ્સ આપના સુધી સૌથી પ્રથમ પહોંચે. હવે વાત કરીશું આપણા આજના મુદ્દા વિશે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી એટલે રાજકીય માહોલ પણ ગરમાઈ ગયો છે. કારણ કે ચૂંટણી જાહેર થતાં જ પક્ષપલટો થવા લાગ્યો અને હવે મેન્ડેટ જાહેર થતાં રાજીનામા શરૂ થઈ ગયા. જી હા, વાત કરીએ સૌપ્રથમ ખેડા જિલ્લાની. તો ખેડા જિલ્લામાં જે મહેમદાવાદ નગરપાલિકામાં વોર્ડ નંબર 7માં ભાજપે જે મેન્ડેટ જાહેર કર્યા તેમાંથી મહેમદાવાદ ભાજપના મહિલા મોરચાના પ્રમુખ અને છેલ્લા ઘણા સમયથી ભાજપ માટે સક્રિય કાર્યકર્તા એવા ગીતાબેન ભટ્ટાચાર્યને મેન્ડેટ ન મળતા નારાજ થઈને તેમણે પક્ષમાંથી અને હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેઓનો આક્ષેપ છે કે પક્ષ માટે આટલું કામ કરવા છતાં પણ તેમને ટિકિટ ન આપવામાં આવી અને જેને ટિકિટ આપવામાં આવી છે તે મહિલાએ પક્ષ માટે ક્યારેય પણ આગળ આવીને કામ કર્યું જ નથી. ગત ટર્મની ચૂંટણીમાં તેઓ અપક્ષ ઉમેદવાર હતા અને ચૂંટણી જીત્યા હતા. પતિના કામને ધ્યાને રાખીને પત્નીને મેન્ડેટ આપવામાં આવ્યું છે. તેઓ આક્ષેપ ગીતાબેન કરી રહ્યા છે. સૌપ્રથમ સાંભળી લઈએ ગીતાબેન ભટ્ટાચાર્યને કે તેઓ શું કહી રહ્યા છે. મારું નામ ગીતા ભટ્ટાચાર્ય છે, ગીતા માનવેન્દ્ર ભટ્ટાચાર્ય, અને હું હાલ મેં અમદાવાદ શહેર મહિલા મોરચાની પ્રમુખ હતી અને પૂર્વ હું ખેડા જિલ્લા મહિલા મોરચામાં સોશિયલ મીડિયા કન્વીનર રહી ચૂકી છું. આજે સવારે જ મેં મારા પાર્ટીમાંથી મારા હોદ્દાથી અને મારા પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામું આપેલ છે. અને એનું કારણ ફક્ત એક જ છે કે અમે પાર્ટીવાળા જે મોદીજીના વિચારધારાને અનુસરીએ છીએ કે મહિલાઓને સ્વતંત્ર બનાવો, મહિલાઓનું સશક્તિકરણ કરો. તો જ્યારે મહિલાઓને સશક્ત બનાવવું છે, સ્વતંત્ર કરવું છે, તો જ્યારે કોઈ મહિલા સ્વતંત્ર રીતે ઊભી છે તો તમારે પક્ષ તરફથી એને મેન્ડેટ આપવું જોઈએ, ટિકિટ આપવું જોઈએ. આજે હું મારા વોર્ડ નંબર 7માં એક સામાન્ય મહિલા ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરી. મેં પહેલો પ્રયત્ન એ કર્યો કે પાર્ટીમાંથી મને મેન્ડેટ મળે અને પાર્ટીના સાથે જ રહીને હું આ ટિકિટ મેળવું, જેથી મોદીજીની જે વિચારધારાઓ છે એને આપણે પબ્લિક સુધી પહોંચાડી શકીએ. પણ આ બાબતમાં મને ઘણું દુઃખ થાય છે કે હું આ બાબતે અસફળ રહી છું. કારણ કે મારી સામે એક એવી વ્યક્તિને મેન્ડેટ આપી દેવામાં આવ્યું છે જે અપક્ષમાંથી આવેલ છે અને પોતે સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ મહિલા તરીકે કાર્યરત નથી, પક્ષ માટે જેણે કશું જ કામ કર્યું નથી, અપક્ષમાંથી જીતેલા છે ગઈ વખતે અને આ વખતે એમને ભાજપનું મેન્ડેટ આપી દેવામાં આવેલ છે. તો આ બાબતનું મને ઘણું દુઃખ છે કે જ્યારે હું આટલું બધું કામ કરું છું 4 વર્ષથી, મહિલાઓ, યુવા મહિલાઓ અને મહિલાઓને ભેગા કર્યા છે અને પાર્ટી માટેના જે ઉદ્બોધન છે, જે આપણા વિચારો છે પાર્ટી માટેની, ભાજપાની જે વિચારો છે, મોદીજીની છે, એ લોકો સામે રજૂ કર્યું છે. તો આજે કાર્યકર્તા તરીકે જો તમે મને આવી રીતે અવગણતા હોય અને અપક્ષમાંથી આવેલા એવા કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપી દેતા હોય તો આ બાબતથી હું ખૂબ જ નારાજ છું અને આ બાબતથી હું બિલકુલ ચલાવી ન દઉં. એટલે હું આજે પાર્ટીમાંથી રાજીનામું આપીને અપક્ષમાં વોર્ડ નંબર 7માંથી ઉમેદવારી કરું છું, જેથી મારી જેવી જેટલી મહિલાઓ છે જે આ વસ્તુ અત્યારે સહન કરી રહી છે એ લોકો પણ જાગૃત થાય અને આવી રીતે પહેલ કરે કે સ્વતંત્ર મહિલાનો જે ટેગ છે ભારતીય જનતા પાર્ટીએ આપેલો છે કે સશક્તિકરણનો મહિલાનો, કે સ્વતંત્ર રીતે પોતાનો નિર્ણય લેવામાં સક્ષમ છે, એવી મહિલાને આગળ ચાન્સ મળે, ના કે પતિ દ્વારા ઊભા કરાયેલા પત્નીને ટિકિટ આપીને એક સશક્ત મહિલાને સાઇડ આઉટ કરી દેવામાં આવે. પક્ષ માટે કામ કરવા છતાં પણ ગીતાબેન ભટ્ટાચાર્યને ટિકિટ ન મળતા તેઓએ નારાજગી વ્યક્ત કરી અને એવા આક્ષેપો કર્યા કે જે મહિલા સક્ષમ રીતે કામ કરી શકે છે, મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બની શકે છે તેવી મહિલાને ટિકિટ ન આપીને અન્ય મહિલાને ટિકિટ આપવામાં આવી છે કે જે માત્ર નામના જ ઉમેદવાર છે, એટલે કે તેમના સ્થાને સમગ્ર કામ તેમના પતિ કરે છે. આવો આક્ષેપ ગીતાબેન ભટ્ટાચાર્ય દ્વારા કરવામાં આવ્યો છે અને ગીતાબેને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
હવે વાત કરીએ આણંદ જિલ્લાની, તો આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં પણ ભાજપના સક્રિય આગેવાનને મેન્ડેટ ન મળતા તેઓએ પણ નારાજગી વ્યક્ત કરી છે અને રાજીનામું આપ્યું હોય તે વાત સામે આવી છે. આંકલાવ નગરપાલિકામાં ભાજપમાંથી વોર્ડ નંબર 5માં નટુભાઈ ગોરધનભાઈ રાયપરાનું આ વખતે પત્તું કપાયું છે, જેને લઈને તેમણે પણ તાત્કાલિક તમામ હોદ્દા પરથી રાજીનામું આપીને અપક્ષ જે ઉમેદવારી છે તે નોંધાવી છે. સાથે જ નગરપાલિકામાં પણ જૂના જોગીઓને કાપ્યા હોવાથી નારાજગી જોવા મળી રહી છે. મહત્વનું છે કે ભાજપની નો રિપીટ થિયરી, નો સગાવાદ. માત્ર પક્ષ માટે જે કાર્ય કરે છે, જે સક્રિય કાર્યકર્તા હશે તેઓને ટિકિટ આપવામાં આવશે તેવી વાત હતી, પરંતુ જે પ્રમાણે ઉમેદવારોને મેન્ડેટ ફાળવવામાં આવ્યું છે તેને લઈને ભાજપના સક્રિય નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. આ નારાજગી ચૂંટણીના પરિણામો પર કેટલી અસર પાડે છે તે જોવું રહ્યું, પરંતુ જે પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકમાં છે અને ભાજપમાં જ અંદરોઅંદર નારાજગીનો સૂર જોવા મળી રહ્યો છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો પર આ નારાજગી કેટલી અસર કરે છે તે જોવું રહ્યું. આપને અમારો આ અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ કરીને જણાવશો. આ વિશે આપનું શું માનવું છે તે પણ કમેન્ટ્સ કરીને જણાવશો. સાથે જ આપના વિસ્તારની સમસ્યાઓ, આપના વિસ્તારમાં બનતી જે ઘટનાઓ છે તે વિશે અમને જાણ કરો. આપની સમસ્યાને બોલ ગુજરાતના માધ્યમથી વાચા આપીશું. અને હા, આપણી ચેનલ બોલ ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.